સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 19 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ગ્લોબલ ટુરિઝમ રેઝિલિયન્સ ડે. બરાબર, તો એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 17 ફેબ્રુઆરીએ દર વર્ષે મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 16 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય બાદામ દિવસ, 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ, 14 ફેબ્રુઆરીએ વિશ્વ જન્મજાત હૃદયદોષ દિવસ, 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ, 12 ફેબ્રુઆરીએ ડાર્વિન દિવસ અને 11 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા ટેનિસ ખેલાડીને 3 મહિના માટે નિલંબિત કરાયો છે? તો મિત્રો મહાન ટેનિસ ખેલાડી આપણે એમને કહી શકીએ. હાલમાં એમણે ઓસ્ટ્રેલિયન ઓપન પણ જીત્યો છે. જેનિક સિનર એમનું નામ છે. હાલમાં ખૂબ જ એમની ચર્ચા છે. વાડાએ પ્રતિબંધિત દવાના આરોપમાં એમને 3 મહિના માટે હાલમાં નિલંબિત કર્યા છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કયા દેશના અમીર શેખ તમીમ બિન અહેમદ અલ થાની ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા? તો કયા દેશના અમીર શેખ છે તમીમ બિન અહમદ અલ થાની, જે ભારતની યાત્રા પર આવ્યા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કતર દેશ. બરાબર, કતર દેશ આમાં રાઈટ આન્સર છે. કતર ઇમ્પોર્ટન્ટ રહેશે. તમે આ જોઈ શકો, આ છે ભારતની યાત્રા પર આવેલા. ગુજરાતના કયા શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે એઆઈ આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ્સ લાગુ કરાયું છે? તો મિત્રો અમદાવાદ શહેરની અંદર, કારણ કે અમદાવાદ એક મહાનગર છે, ટ્રાફિકની ઘણી બધી સમસ્યા છે. એના નિવારણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ્સ અમદાવાદમાં લાગુ કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ ભારત અને ગુજરાતનું બંને અને પદ્મ એવોર્ડ્સ 2025 જેવી ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જાય છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું ડિસ્ક્રિપ્શનમાં પૂરું કરંટ અફેર લખેલું હોય છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્જિયન આયોજિત કરાયું? તો ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ ગાર્જિયન સંયુક્ત સૈન્ય અભ્યાસનું આયોજન કરાયું? તો મિત્રો જાપાન રાઈટ આન્સર છે. બરાબર, ભારત અને જાપાન વચ્ચે. મિત્રો વાત કરું મેં તમને જાપાનની, તો જાપાનનું કેપિટલ છે ટોક્યો, જાપાનની કરન્સી છે જાપાની યેન અને જાપાનના હાલમાં પ્રાઇમ મિનિસ્ટર છે શિગેરુ ઇશિબા. ભારત અને જાપાન વચ્ચે 25 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2025 સુધી જાપાનના માઉન્ટ ફુજીમાં 6થા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે. મિત્રો ટાઇફૂન સાન્સાનના કારણે જાપાનમાં હાઈ એલર્ટ જારી કરાયું હતું. ભારત અને જાપાન વચ્ચે 2+2 બેઠક નવી દિલ્હીમાં આયોજિત કરાઈ. પ્રથમ હરિત અમોનિયા નિર્યાત માટે ભારત અને જાપાન વચ્ચે કરાર થયો. વિશ્વનો સૌથી વૃદ્ધ મહિલા ટોમિકો ઇટુકાનું 116 વર્ષની ઉંમરમાં હાલમાં નિધન થયું છે. આટલું તમારે યાદ રાખવાનું. એક બીજી વાત, નાગાલેન્ડ 25મા હોર્નબિલ મહોત્સવમાં જાપાન સાજેદાર દેશના રૂપમાં જાહેર કરાયું હતું. હાલમાં 5મો બહુપક્ષીય નૌસૈનિક અભ્યાસ કોમોડો ક્યાં શરૂ થયું છે? તો મિત્રો અભ્યાસનું નામ યાદ રાખવાનું છે. કોમોડો અભ્યાસનું નામ છે ઇન્ડોનેશિયા રાઈટ આન્સર થશે. ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે 5મો બહુપક્ષીય નૌસૈનિક અભ્યાસ કોમોડો જે છે ઇન્ડોનેશિયામાં શરૂ થયું છે. વિદ્યાર્થી મિત્રો ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા, કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયા. બરાબર, રૂપિયા ત્યાંની કરન્સી છે. અને ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ કોણ છે હાલમાં? પ્રબોવો સુબિયાન્તો ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ છે, જેઓ હાલમાં 26મી જાન્યુઆરીએ ભારતના મુખ્ય મહેમાન હતા. હાલમાં કયો દેશ ભારત પાસેથી $200 મિલિયન આકાશ મિસાઇલ પ્રણાલી ખરીદશે? કયો દેશ ભારત પાસેથી $200 મિલિયન આકાશ મિસાઇલ પ્રણાલી ખરીદશે? તો મિત્રો
રાઇટ આન્સર છે આમાં ફિલિપિન્સ દેશ, બરાબર. કયો દેશ છે? ફિલિપિન્સ દેશ છે. તો ફિલિપિન્સનું કેપિટલ છે મનીલા, કરન્સી છે પેસો અને પ્રેસિડેન્ટ છે મિત્રો બેંગબોંગ માર્કોસ. નેક્સ્ટ, હાલમાં 8મો હિન્દ મહાસાગર સંમેલન ક્યાં થયું છે? તો એડિશન છે મિત્રો 8મો, નામ છે હિન્દ મહાસાગર સંમેલન. હાલમાં મસ્કટ ખાતે થયું છે. ઓમાનનું પાટનગર છે મિત્રો મસ્કટ. સ્ટારમાં કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ, હાલમાં ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? તો ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા? જ્ઞાનેશ કુમાર રાઇટ આન્સર છે. જ્ઞાનેશ કુમાર ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. જ્ઞાનેશ કુમાર દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા. હાલના રાજીવ કુમાર જે છે એમની તેઓ જગ્યા લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી 3 સભ્યની પસંદગી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. નેક્સ્ટ, હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કોની તેમના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે નિમણૂક કરી છે? તો ડોનાલ્ડ ટ્રમ્પ કોણ છે? અમેરિકાના રાષ્ટ્રપતિ. ઘણા બધા ભારતીયોની તેઓ નિમણૂક કર્યા છે. હવે તેમણે ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે ગુજરાતી એવા કુશ દેસાઈની નિમણૂક કરી છે. કુશ દેસાઈ ભારતીય મૂળના અમેરિકન નાગરિક છે. મિત્રો, અમેરિકા અને ભારત વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં પીએમ યોગ પુરસ્કાર 2025નું આયોજન કયા મંત્રાલય દ્વારા કરાયું છે? તો વડાપ્રધાન યોગ પુરસ્કાર 2025 આનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું? તો આયુષ મંત્રાલય રાઇટ આન્સર છે. અત્યારે એના નામાંકન મિત્રો શરૂ થઈ ગયા. યોગ દિવસ જે છે એના યોગ દિવસ પર આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. હાલમાં ક્યાં ફ્લાવર શોનું આયોજન કરાયું? તો ફ્લાવર શોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? નોઈડા ખાતે. નોઈડા ખાતે હાલમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું. આનું આયોજન શિવાલિક પાર્ક નોઈડા ખાતે કરવામાં આવ્યું. થીમ છે આ વખતે ડિમોર ફોર્ટિકા. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં કયા એમ્સે ઉન્નત રોગી દેખરેખ માટે રોબોટિક સર્જરી શરૂ કરી છે? તો એમ્સની વાત અહીંયા ઉન્નત રોગી દેખરેખ માટે રોબોટિક સર્જરીની શરૂઆત કરવામાં આવી. એમ્સ દિલ્હી મિત્રો રાઇટ આન્સર થશે, બરાબર. એમ્સ દિલ્હી આમાં રાઇટ આન્સર થશે. એમ્સ દિલ્હી રાઇટ આન્સર છે. હાલમાં પ્રતુલ મુખોપાધ્યાયનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પ્રતુલ મુખોપાધ્યાયનું હાલમાં નિધન થયું છે. મિત્રો, પ્રખ્યાત ગાયક હતા, બંગાળી ગાયક. એમનો તમે ફોટો જોઈ શકો. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયા રાજ્યે ઔદ્યોગિક પાર્ક અને હરિત ઉર્જા નીતિ 2025ને મંજૂરી આપી છે? તો ઔદ્યોગિક પાર્ક અને હરિત ઉર્જા નીતિ 2025ને કોણે મંજૂરી આપી? અસમ રાજ્યએ. કયા રાજ્ય આપી છે? અસમ રાજ્ય આપી છે. મિત્રો, અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય અને પાટનગર છે દિસપુર. હાલમાં કયો દેશ બ્રિક્સ શિખર સંમેલન 2025ની મેજબાની કરશે? તો બ્રિક્સનું પૂરું નામ શું છે? બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. 5 દેશોનો સમૂહ છે બ્રિક્સ. 2025 જે છે એની મેજબાની કરશે બ્રાઝિલ દેશ. કયો કરશે? બ્રાઝિલ દેશ. તો બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા, કરન્સી છે બ્રાઝિલિયન રિયાલ અને પ્રેસિડેન્ટ છે હાલમાં લુલા ડા સિલ્વા. વિદ્યાર્થી મિત્રો, ફિફા ફૂટબોલ મહિલા વિશ્વકપ 2027ના પ્લેઓફ ટુર્નામેન્ટનું આયોજન બ્રાઝિલમાં કરાશે. ભારતે બ્રાઝિલને G20ની અધ્યક્ષતા સોંપી છે. બ્રાઝિલના સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને નિલંબિત કર્યું છે. બ્રાઝિલ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો હાલમાં પૂર્ણ સદસ્ય બની ગયો છે. નેક્સ્ટ, હાલમાં જારી સ્થાનિક શાસન પ્રદર્શન ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું? તો કર્ણાટક રાજ્ય આમાં ટોપ પર રહ્યું. સ્થાનિક શાસન પ્રદર્શન ઇન્ડેક્સમાં કર્ણાટક ટોપ પર રહ્યું છે. કર્ણાટકના સીએમ છે સિદ્ધારામૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને પાટનગર છે મિત્રો બેંગલુરુ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. થોડી કર્ણાટક વિશે અલગથી એક્સ્ટ્રા માહિતી આપું મેં તમને. તો મિત્રો, એશિયાના પહેલા આર્ટિફિશિયલ હાથી એલીનું અનાવરણ બેંગલુરુમાં કરાયું. કર્ણાટકમાં સેટેલાઇટ ટાઉનશીપ યોજનાને મંજૂરી આપવામાં આવી. કર્ણાટકમાં પ્રાચીન ઉમા મહેશ્વર ધાતુ મૂર્તિ મળી. કર્ણાટકે વિદર્ભને હરાવીને 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી છે. કર્ણાટક સરકારે વન અપરાધ માટે ગરુણાક્ષી ઓનલાઈન એફઆઈઆર પ્રણાલી શરૂ કરી. એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2025 બેંગલુરુમાં આયોજિત કરાયું. તો મિત્રો, આ હતા કરંટના પ્રશ્ન. વાત કરીએ આપણે રિવિઝનની. તો આપણે આવી ગયા છે 18 ફેબ્રુઆરી 2025 રાષ્ટ્રીય બાદામ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, રાઇટ આન્સર છે એમાં 16 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય બાદામ દિવસ મનાવવામાં આવે છે.
કયો દેશ વ્યાપારને મજબૂત કરવા માટે EFTA ડેસ્ક શરૂ કરશે? તો ભારત આમાં રાઈટ આન્સર છે, બરાબર, ભારત કરશે. હાલમાં કયા રાજ્યની સરકારે સ્વિસ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ સાથે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો કર્ણાટકામાં રાઈટ આન્સર થશે. કોણે ઇમેજિન અ વર્લ્ડ વિથ મોર વુમેન ઇન સાયન્સ અભિયાન શરૂ કર્યું? તો એ યુનેસ્કો દ્વારા કરવામાં આવ્યું છે. કઈ IITએ સ્વદેશી અંતરિક્ષ ચિપ IRIS વિકસિત કરી છે? તો IIT મદ્રાસ રાઈટ આન્સર છે. IPL 2025ના કોઈ સ્પોન્સરના રૂપમાં થમ્સઅપની જગ્યા લેશે કેમ્પા-કોલા. હાલમાં નેપાળ અને કયા દેશે હાઇડ્રો નેપાળ પરિયોજના માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો ફ્રાન્સ રાઈટ આન્સર છે. BSF BGB 4 દિવસીય 55મી ડીજી સ્તર બોર્ડર વાર્તા ક્યાં શરૂ થઈ? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. દશાવતાર નાટ્ય પ્રદર્શની ક્યાં શરૂ થઈ છે? એ મહારાષ્ટ્રમાં થઈ. કયા રાજ્યની સરકારે રાઇટ ટુ ડાઈ વિથ ડિગ્નિટી પહેલ શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે કર્ણાટક સરકારે. કોણે કરી છે? કર્ણાટક સરકારે કરી છે. હાફ મેરેથોન 57 મિનિટથી ઓછા ટાઈમમાં પૂરી કરવાવાળા પ્રથમ વ્યક્તિ કોણ બન્યા? તો જેકોબ કિપલિમો બન્યા છે. હાલમાં અદાણી ગ્રીને કયા દેશમાં $442 મિલિયન પવન ઉર્જા પરિયોજના કેન્સલ કરી? તો શ્રીલંકા આમાં રાઈટ આન્સર છે. ક્યાં આયુષ્માન ભારત વય વંદના યોજનાનો શુભારંભ કરાયું? તો એ પુડુચેરી ખાતે કરાયું. કોણે ફોરવર્ડ ફાસ્ટર સસ્ટેનેબિલિટી એવોર્ડ 2025 જીત્યો? તો NTPCએ જીત્યો. ચર્ચામાં રહેલ અન્નાઈમોડી સોલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? તો કેરળ રાજ્ય રાઈટ આન્સર છે આમાં. દિલ્હી પોલીસનો 78મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 16 ફેબ્રુઆરીએ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કોણે ઇન્ડોર પુરુષની 3000 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે? તો ગુલવીર સિંઘ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ગુજરાતમાં ક્યાં 3 દિવસીય નૃત્ય સંગીત મહોત્સવનું આયોજન કરાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510 411 961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.